રંગીલા રાજકોટમાં યોજાનાર લોકમેળાને હવે ગણતરીના સમય જ બાકી છે ત્યારે વહીવટી તંત્ર પણ સતર્ક થયું છે। સૌરાષ્ટ્રના સૌથી મોટા લોકમેળાની 24 ઓગસ્ટથી શરૂઆત થવાની છે ત્યારે ફાઉન્ડેશનને લઈ હજુ પણ વિવાદ યથાવત જોવા મળી રહ્યો છે। એસઓપી અંતર્ગત યાંત્રિકના રાઇડના ચાલકો દ્વારા ફાઉન્ડેશન ઉપર જ યાંત્રિક રાઇડ લગાવવી ફરજિયાત છે અને બીજી તરફ સોલ ટેસ્ટ પોઝિટિવ આવતા ફાઉન્ડેશનની જરૂરિયાત ન હોવાનું યાંત્રિક રાઇડના સંચાલકો જણાવી રહ્યા છે। લોકમેળા સિવાય અન્ય કોઈ મેળાને પોલીસ દ્વારા કે ફાયર વિભાગ દ્વારા એનઓસી આપવામાં ન આવ્યું હોવાનું સામે આવ્યું છે। મહત્વનું છે કે લોકમેળો હોય કે ખાનગી મેળો તેમાં દર 50 મીટરના અંતરે પાણી ભરેલ ડ્રમ રાખવા ફરજિયાત છે, સાથે જ અગ્નિશામક સાધનો રાખવા પણ ફરજિયાત છે। ચાર ફાયર સ્ટેશન છે અને ચારે ફાયર સ્ટેશનમાં ઓફિસર, લીડિંગ ફાયરમેન તથા ડ્રાઈવર ફાયરમેન અને ઓપરેટર સહિત અમે બંદોબસ્ત મૂકવાના છીએ 24 તારીખથી લઈને 28 તારીખ સુધી। દર 50 મીટરના અંતરે પાણીના બેરલ ભરેલા રાખવાના, ફાયર એક્સટિંગ્યુશર એબીસી ટાઈપના 6 કિલો અને CO2ના 4.5 કિલોના ફાયર એક્સટિંગ્યુશર રાખવાના। એ રીતના જે નિયમો છે લોકમેળાના અને સાહેબ આપણા જે ગાઈડલાઈન મળેલી છે જે આપણને ફાયર સેફ્ટીના નોર્મ્સ મુજબ એ મુજબ અમે હવે આગામી દિવસોમાં ચેકિંગની કાર્યવાહી હાથ ધરવાના છીએ। સુરતમાં હીરામાં મંદિરને લઈને શહેર કોંગ્રેસ દ્વારા ડાયમંડ એસોસિએશનને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે। મંદિરમાં રત્ન કલાકારો માટે કોઈ વ્યવસ્થા ઊભી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। કોંગ્રેસના પ્રમુખ સહિત કાર્યકરો સાથે રજૂઆત કરી આ સાથે રત્ન કલાકારોને જે કંપનીમાંથી છૂટા કરવામાં આવ્યા તેઓને પરત લેવામાં આવે તેવી પણ માંગ કરાઈ છે। ઘટના જેતના સામે આવી છે। રત્ન કલાકારો માટે અલગ વ્યવસ્થા કરવાની માંગ કરવામાં આવી છે। કોંગ્રેસના પ્રમુખ સહિત કાર્યકરો સાથે રજૂઆત કરવામાં આવી આ સાથે રત્ન કલાકારોને જે કંપનીમાંથી છૂટા કરવામાં આવ્યા તેઓને ત્યાં પરત લેવામાં આવે તેવી પણ માંગ કરાઈ છે। ડાયમંડ એસોસિએશનને શહેર કોંગ્રેસની આ રજૂઆત સામે આવી। જે રીતે વિગતો આવી રહી છે વિધાનસભાની કેન્ટીનના ભોજનમાંથી વાળ નીકળ્યા હોવાની માહિતી છે। આ વિગતો જે સામે આવી રહી છે વિધાનસભાની નવી બનેલી કેન્ટીનના જ ભોજનમાંથી વાળ નીકળ્યો। આ ફરિયાદ સામે આવી પુલાવની 2 ડીશમાંથી વાળ નીકળ્યા। ભોજન માટે પીરસાયેલી ડીશમાંથી વાળ નીકળતા પ્લેટને પરત કરવામાં આવી। વીઆઈપી લાઉન્જમાં પીરસાયેલા ભોજનની પ્લેટમાં વાળ નીકળતા ફરિયાદ કરવામાં આવી છે। ખૂબ જ મોટા સમાચાર વિધાનસભાની કેન્ટીનના પ્લેટમાંથી વાળ નીકળ્યા, એક નહીં 2 પ્લેટમાંથી નીકળ્યા। વધુ માહિતી મેળવીશું। ગીતા અમારી સાથે ફોન લાઈન પર સંવાદદાતા જોડાઈ ચૂક્યા છે। ગીતા, વધુ માહિતી શું? જી, ગુજરાત વિધાનસભાની જે નવી કેન્ટીન છે તે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીની સીધી સૂચનાથી પત્રકારોને અને વીઆઈપીઓને સારું ભોજન મળી રહે, ગુણવત્તાવાળું ભોજન મળી રહે અને સફાઈયુક્ત આખું વાતાવરણ જળવાય તે માટે જૂની જે કેન્ટીન અને જે કોન્ટ્રાક્ટર હતા તેને બધીને નવો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો અને તે કોન્ટ્રાક્ટ અમૂલ ને આપવામાં આવ્યો છે। પરંતુ શંકર ચૌધરીની જે આશા કે મંશા હતી કે ગુણવત્તાયુક્ત ભોજન મળે તે ઠગારી આશા નીવડી છે। કારણ કે આજે જે ભોજન પીરસાયું વીઆઈપી લોન્જમાં, વીઆઈપી લોન્જ એ છે કે જ્યાં વીઆઈપીઓ અને પત્રકારો જ માત્ર ત્યાં ભોજન કરે છે, અન્ય લોકો અલગ સાઈડમાં ભોજન કરે છે। વીઆઈપી લોન્જમાંથી જ પુલાવની જે ડીશ ઓર્ડર કરી હતી તે બંને ડીશમાંથી વાળ નીકળ્યા છે। એટલે વિધાનસભાની જે કેન્ટીન છે જ્યાં સેંકડો લોકો જ્યારે સત્ર હોય ત્યારે હજારો લોકો જ્યાં ભોજન કરતા હોય છે તે ખોરાકની ગુણવત્તા ઉપર હવે સવાલ ઉઠ્યા છે। કારણ કે પુલાવની જે 2 ડીશ ઓર્ડર કરાઈ હતી તે બંને ડીશમાં વાળ નીકળ્યા છે। એના ફોટોગ્રાફ્સ ન્યૂઝ 18 ગુજરાતીના દર્શકો ન્યૂઝ 18 પર જોઈ શકે છે। હાલ તો આ પીરસાયેલી ડીશને પરત કરવામાં આવી છે અને તેના મુદ્દે શંકર ચૌધરી સહિત આભાર ગીતા માહિતી બદલ। રાજકોટમાં જન્માષ્ટમીના લોકમેળામાં એસઓપીના પાલનને લઈને વહીવટીતંત્ર હજુ પણ દીર્ઘામાં છે। લોકોએ લોકમેળાને લઈને તંત્ર આંખાડા કાન કરી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે સંચાલકોએ લાકડાના ટેકા પર રાઇડ્સ ઊભી કરી દીધી છે અને એવામાં તંત્રની કામગીરી સામે સવાલ ઉઠી રહ્યા છે। જિલ્લા કલેક્ટર એસઓપીના પાલનને લઈને મૌન છે। લાકડાના ટેકા પર રાઇડ્સને લઈને અનેક સવાલ કરતા કલેક્ટરે પોતે 2 દિવસથી ગાંધીનગર હોવાથી મેળાની વિગત ન હોવાનું કહી જવાબ આપવાનો ઇનકાર કર્યો। જો કે અગમચેતીના ભાગરૂપે
રાજ્ય સરકારને પત્ર લખવાની વાત કરી. કલેક્ટર પ્રભાવ જોશી રાજ્ય સરકાર પાસેથી એસડીઆરએફ અને એનડીઆરએફની ટીમ ફાળવવા બાબતે પત્ર લખશે. લોકમેળાના ઇતિહાસમાં પ્રથમ વખત ડિઝાસ્ટર મેનેજમેન્ટ સાથે જોડાયેલી એજન્સીના જવાનોની માંગ કરવામાં આવશે. રાજકોટથી સંવાદદાતા અંકિત જોડાઈ ચૂક્યા છે. અંકિત, લોકમેળાને લઈને હાલ શું ખબર સામે આવી રહી છે? ચોક્કસ ખાસ કરીને વાત કરવામાં આવે તો જે પ્રમાણે ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ છે કે જે મે મહિનાની અંદર સામે આવ્યો હતો ને ત્યારબાદ સૌરાષ્ટ્રનો સૌથી મોટો લોકમેળો કે જે રાજકોટના રેસકોર્સ મેદાન ખાતે યોજાતો હોય છે. આપને અત્યારે અમે આ દ્રશ્યો બતાવી રહ્યા છીએ કે કઈ રીતે તડામાર તૈયારીઓ છે તે ચાલી રહી છે. બીજી તરફ આ લોકમેળો જ્યારથી આ લોકમેળો યોજવાની શરૂઆત થઈ ત્યારથી જ ક્યાંક ને ક્યાંક આ લોકમેળો છે તે વિવાદની અંદર જણાઈ રહ્યો છે, કારણ કે તંત્ર દ્વારા કડક એસઓપીના પાલનની છે તે વાત કરવામાં આવી હતી અને તેના જ કારણે વર્ષોથી જે યાંત્રિક રાઇડના સંચાલકો કે જે હરાજીની અંદર ભાગ લેતા હતા તેઓ આ વખતે હરાજીની પ્રક્રિયાથી અળગા રહ્યા હોવાનું છે તે સામે આવ્યું છે. ખાસ કરીને તંત્ર દ્વારા પહેલેથી જ એક એવી માંગણી કરવામાં આવી હતી કે જે ફાઉન્ડેશન છે તે આરસીસીનું કરવામાં આવે, પરંતુ યાંત્રિક રાઇડના સંચાલકોનું કહેવું હતું કે ફાઉન્ડેશન છે આરસીસીનું તે સંભવ નથી અને તેના કારણે ખર્ચો પણ બેસે છે. પરંતુ હવે હું આપને આ દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું. જોઈ શકાય છે દ્રશ્યોમાં કે કઈ રીતે જે ફાઉન્ડેશન આરસીસીનું બનાવવાનું હતું તેની જગ્યાએ આ લાકડાના જે ટેકાઓ છે તેના દ્વારા આ જે રાઇડ્સ છે તે ઊભી કરી દેવામાં આવી છે. અહીંયા અમે આપને જે દ્રશ્યો બતાવી રહ્યા છીએ બેઝિકલી કે આ બે જગ્યાએ આરસીસીનું ફાઉન્ડેશન છે તે બનાવવાનું હોય છે, પરંતુ અહીંયા માત્ર ને માત્ર આ લાકડાના જે ટુકડાઓ છે તે ખાસ કરીને જોવા મળી રહ્યા છે. ત્યારે દર ગુરુવારે રાજકોટ જિલ્લા કલેક્ટર છે કે જે મીડિયાના મિત્રોને મળતા હોય છે, ત્યારે આજે પણ મીડિયાના મિત્રો છે તે કલેક્ટર પાસે ગયા હતા ને કડક એસઓપીનું ખરા અર્થમાં પાલન કરવામાં આવશે કે કેમ, કે પછી જે આ લાકડાના ટેકે ઊભી રહેલી જે યાંત્રિક રાઇડ છે તેને ખુલ્લી મૂકી દેવામાં આવશે. આ મામલે જ્યારે મીડિયા પહોંચ્યું હતું ત્યારે કલેક્ટર પ્રભાવ જોશીએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે હું 2 દિવસથી ગાંધીનગર હતો, તેથી મારી પાસે વિગત નથી, હું વિગત જાણીને આપને જણાવીશ. એટલે ક્યાંક ને ક્યાંક હજુ પણ કલેક્ટર તંત્ર છે તે દ્વિધામાં હોય અને કડક એસઓપીનું પાલન કરાવવામાં આવશે કે કેમ તેને લઈને પણ એક સૌથી મોટો સવાલ છે તે ઉભો થઈ રહ્યો છે. સાથોસાથ વાત કરવામાં તો યાંત્રિક રાઇડના સંચાલકો જે વર્ષોથી લોકમેળાની અંદર ભાગ લેતા હતા, હરાજીની પ્રક્રિયામાં ભાગ લેતા હતા, તેના કારણે આ વખતે તેઓ અળગા રહ્યા હતા અને તેના જ કારણે જે ખાનગી મેળાના જે સંચાલકો છે તે મેદાનમાં આવ્યા હતા અને માત્ર એક જ વ્યક્તિએ 1.27 કરોડ રૂપિયામાં 31 પ્લોટની ખરીદી કરી લીધી હતી અને ત્યારબાદ જે વિરેન્દ્રસિંહ ગોહિલ નામના વ્યક્તિ છે કે જેના તમામ જે પ્લોટ છે તે ઓનની અંદર વેચી દીધા, એટલે કે પોતે મલાઈ તારવીને વેચી દીધા હોય તે પ્રકારની વિગતો છે તે પણ સામે આવી છે. હું બીજા પણ જે દ્રશ્યો છે તે બતાવવાનો પ્રયત્ન કરીશ. હું કેમેરામેનને વિનંતી કરીશ કે તે બાજુના મોતના કૂવાના પણ દ્રશ્યો છે તે બતાવવાનો પ્રયત્ન કરે. જોઈ શકાય છે કે અહીંયા મોતનો કૂવો છે 2 માળનો, તે પણ અત્યારે તેનું કામકાજ છે તે ચાલી રહ્યું છે. એકંદરે જોવા જઈએ તો હાલ અત્યારે લોકમેળાની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. બીજી તરફ જે રમકડાના સ્ટોલ્સ છે, ખાણીપીણીના સ્ટોલ્સ છે તેની પણ છે તૈયારીઓ છે તે શરૂ થઈ ચૂકી છે. ખાસ કરીને વહીવટી તંત્ર દ્વારા મુખ્યમંત્રીને પણ આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું. જોકે જે રીતે સત્તાવાર રીતે માહિતી મળી રહી છે તે પ્રમાણે લોકમેળો ખુલ્લો મૂકવા માટે મુખ્યમંત્રી નથી આવી રહ્યા, ત્યારે તેમના સ્થાને પ્રભારી મંત્રી અને રાજ્યના કેબિનેટ મંત્રી અને 168A નો રોડ સાઇડમાંથી તૂટી જતા અકસ્માતનો ભય સર્જાયો. હાઈવેની નબળી ગુણવત્તાની કામગીરીની પોલ ખુલી અને બીજી તરફ માર્ગ તૂટ્યા બાદ હજી સુધી તંત્રએ ખાડાની આજુબાજુ બેરિકેડિંગ નથી કર્યું, તેથી રોડ પર મોટા અકસ્માતની ભીતિ સેવાઈ રહી છે. વાહન ચાલકો જીવના જોખમે રોડ પરથી પસાર થવા મજબૂર બન્યા છે. વહેલી તકે તંત્ર દ્વારા સેફટી રિબિન બાંધી માર્ગ રિનોવેશનની કામગીરી હાથ ધરાય તેવી લોકોની માંગ ઉઠી છે.